ભાઈ આ ગાડીઓના પ્રશ્નો તો સોસાયટીઓમાં બહુ જ થાય છે. ગાડીઓ એટલી બધી ગાડીઓ. હવે તો પેલા જેમ વ્યક્તિ દીઠ 2 વ્હીલર હતા એવી રીતે ઘણા સોસાયટીઓમાં તો એવું જોવા મળે છે કે ઘરમાં જેટલા સભ્ય હોય પુખ્ત વયના એટલી ગાડીઓ પણ હોય છે. પણ આ ગાડીઓ મૂકવાની બહુ સમસ્યા થાય છે અને એના કારણે સોસાયટીમાં ભારે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો એના માટે શું કરવું એનો આ વિડીયો બનાવ્યો છે. અને એ સવાલ મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ પૂછ્યો છે. અમારી સોસાયટીમાં એક સભ્યને 6 ગાડીઓ છે, એક મકાન દીઠ 1 પાર્કિંગ કરવાનો ઠરાવ કર્યો છે, પણ તેમ છતાં સભ્ય દાદાગીરી કરીને ગાડીઓ મૂકે છે, ઝઘડા કરીને ગાળો બોલે છે. એક વ્યક્તિ સોસાયટીનો વહીવટ બગાડે તો શું કરવું પડે? મિત્ર, આવી કોઈ દાદાગીરી કોઈની ચાલે જ નહીં. પહેલી વસ્તુ, જો ગાળો બોલતા હોય, ઝઘડો કરતા હોય, ન્યુસન્સ ઊભું કરતા હોય તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. જો પોલીસ ફરિયાદ ના લે તો તમે એસીપી, ડીસીપી, કમિશનર સુધી વાત કરી શકો છો. જો એ પણ ફરિયાદ ના લે તો તમે કહેવાય ને કે મેજિસ્ટ્રેટની કોર્ટમાં અને છેવટે હાઈકોર્ટમાં જઈને એની સામે ફરિયાદ કરવાનો તમે હુકમ લાવી શકો છો. ને એની સામે ફરિયાદ કરી અને એમને શાંત બેસાડી શકો છો કે ભાઈ તમે આ જે અપકૃત્ય કરો છો એ ચાલશે નહીં. આ તમે પહેલો ઉકાય. એટલે કોઈની ગાળાગાળી કે મારામારી કે કોઈ પણ જાતનું ન્યુસન્સ સહન કરવાનું થતું નથી. બીજી વસ્તુ એવી છે કે સોસાયટીએ ઠરાવ કરેલો છે કે એક જ ગાડી મૂકવાની. તે ઠરાવને સદંતર રીતે આ સભ્યએ માનવો જ પડે અને એની એક જ ગાડી મૂકવાનું રહે છે. જો એક ગાડી નથી મૂકતા અને આવી રીતની બીજી ગાડીઓ મૂકે છે તો સોસાયટીએ એની ઉપર મેન્ટેનન્સ તો ના જ લેવું જોઈએ. જો મેન્ટેનન્સ તમે લેશો તો એનો હક બની જશે, તો મેન્ટેનન્સ ના લેવું જોઈએ. પણ એની ઉપર પેનલ્ટી લાદવી જોઈએ. અને પેનલ્ટી છે એ જે સભાસદ જે ઘરનો નંબર છે એ નંબર ઉપર તમારે એ પેનલ્ટી રાખવી જોઈએ. એટલે કે દર મહિને, દર 15 દિવસ અથવા તો દિવસ જે પણ તમારા બાયલોસમાં લખ્યું અથવા તમે જે ઠરાવ પસાર કરો એ રીતે મેન્ટેનન્સ ઉપરાંત પેનલ્ટી તમારે ચાર્જ એની ઉપર ઉમેરતા રહેવું જોઈએ. એટલે અમુક સમય એવો થશે કે હજારો રૂપિયાની કે લાખો રૂપિયાની પેનલ્ટી થાય અને અંતે જે તેમ છતાં પણ ના માનતો તો આ મેન્ટેનન્સ અને પેનલ્ટી એ બધું વસૂલ કરવા અને આને રિસ્ટ્રેનિંગ ઓર્ડર કે આ મૂકી શકે નહીં એના માટે તમે રજિસ્ટ્રાર, હાઉસિંગ સોસાયટી અથવા તો બોર્ડ ઓફ નોમિનીસની કોર્ટમાં સોસાયટી દ્વારા દાવો થઈ શકે છે અને મનાઈ હુકમ મેળવી શકો.